ગુરુ અગસ્ત્ય ઋષિએ પૂછ્યું કે ભાઈ આ તો જાંબુ છે, આપણા શાલિગ્રામજી ક્યાં ગયા? શિષ્યને બોલાવ્યા, સુતીક્ષ્ણજીને. એટલે સુતીક્ષ્ણજી પગમાં પડી ગયા. પ્રભુ આજ આપણા ભગવાન છે, આપણા ભગવાન જ આજ છે. હું તો રોજ પૂજા કરું છું. તમે ગયા ત્યારથી હું રોજ સંધ્યા વંદન, ગંગાજીથી સ્નાન કરાવું છું, આચમણી કરાવું છું, હા, પંચામૃતથી નવડાવું છું, રોજ ચંદન કરું છું. અગસ્ત્ય મુનિ બહુ ગુસ્સે થયા. ગુસ્સે થઈને એમણે જ્યારે એમનો અવાજ ઊંચો કર્યો, એમના નેત્ર લાલ થવા માંડ્યા. એટલે અગસ્ત્ય ઋષિની સામે એમના શિષ્ય જે સુતીક્ષ્ણજી હતા ને, એમણે શું કીધું ખબર છે? પૂની પૂની તમે નવડાવો, પૂની પૂની તમે એને ગંગાજી ચડાવો તો પછી એ ગલી ના જાય તો શું થાય? હા, થોડી વારે તમે ગંગાજીથી નવડાવો, થોડી વાર થાય તમે પંચામૃતથી નવડાવો, થોડી વાર થાય તો તમે એને ચંદનના લેપન કરાવો, તો પછી તમારા આ જે છે ને શાલિગ્રામ એ ગળી ના જાય તો શું થાય ગુરુજી? આ સુતીક્ષ્ણજી, હા, હોઠ હાજા તો ઉત્તર જાજા. એટલે સુતીક્ષ્ણજી આવું કીધું છે કે તમે વારે વારે નવડાવો છો તો એ તો પછી ગળી જ જાય ને ભગવાન. હા, એટલે એમના ગુરુજી ગુસ્સે થયા છે અને કીધું છે કે જા, તારું કાળું મોઢું અહીંયા ન બતાવતો. તું મારા આટલા વર્ષના પૂજનવાળા ભગવાનને ગુમાવીને બેઠો છે. જ્યાં સુધી તું ભગવાનને લઈને ન આવે ને ત્યાં સુધી પાછો મને મોઢું ન બતાવતો.